નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એ વાત આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું, જેમાં ભારતીય મીઠું અને ખાંડમાં માઇક્રોપ્લાસ્ટિક મળી આવવાના સમાચારથી તણાવ વધશે. એક અભ્યાસના પરિણામોમાં આ વાત સામે આવી છે. મીઠું અને ખાંડ સિવાય આપણે આપણા શરીરમાં માઇક્રોપ્લાસ્ટિકને ઘણી રીતે દાખલ કરી રહ્યા છીએ, જે આમ જોઈએ તો ઘણી મોટી બીમારીઓનું પણ કારણ બની શકે છે. તો આજની વાત છે ભારતીય મીઠા અને ખાંડમાં માઇક્રોપ્લાસ્ટિક મળવાની. તો આપણે આગળ વાત કરીએ. ચા બનાવવાની ભૂલ પણ તમારા શરીરમાં પ્લાસ્ટિક દાખલ કરી શકે છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે મીઠા અને ખાંડની દરેક બ્રાન્ડમાં માઇક્રોપ્લાસ્ટિક હોય છે. અભ્યાસમાં 10 પ્રકારના મીઠાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં રોક મીઠું સામેલ હતું. ખાંડના 5 પ્રકાર હતા. એવું કહેવામાં આવ્યું હતું કે માઇક્રોપ્લાસ્ટિક દરેક વસ્તુમાં હાજર હોય જ છે. માઇક્રોપ્લાસ્ટિક આપણા શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે. આ પ્રજનન તંત્રની સમસ્યાઓથી લઈને કેન્સર સુધીની ઘણી બીમારીઓનું કારણ બની શકે છે. જાણે અજાણે આપણે અનેક વસ્તુઓ દ્વારા પ્લાસ્ટિકને આપણા શરીરમાં દાખલ કરી રહ્યા છીએ. ચામાં તેની માત્રા પણ આપણે ઘટાડી શકાય છે. ઘણા ઘરોમાં ચાને ફિલ્ટર કરવા માટે પ્લાસ્ટિક સ્ટ્રેનર હોય છે. તેમાંથી ગરમ ચા પીવી પણ મોંઘી સાબિત થઈ શકે છે. ઘણા લોકો ઓફિસો વગેરેમાં પોલિથીનમાં ચાનો ઓર્ડર આપે છે, અને આ તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું નથી. જ્યારે પ્લાસ્ટિક ગરમીના સંપર્કમાં આવે છે ત્યારે માઇક્રોપ્લાસ્ટિકનો મોટો જથ્થો બહાર આવે છે. મિત્રો, આ વાત થઈ મીઠા અને પ્લાસ્ટિકમાં. ભારતીય સંશોધન પ્રમાણે પ્લાસ્ટિક મળી આવવાનું સંશોધન થયું છે. તો મિત્રો, આવા જ વિડીયો આપણી ચેનલ ઉપર હર હંમેશ પ્રસારિત થતા હોય છે. તો તમને આપણી ચેનલ પર નવા વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરી લો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી દો, તમારા મિત્રો સુધી આપણી ચેનલને શેર કરી દો, જેથી કરીને તેઓ પણ લાભ લઈ શકે.